ભારતીય સેનાની વાહવાહી કરી રહ્યા છે। આ તરફ દેવાદાર પાયમાલ કંગાળ પાકિસ્તાન છે અને ભીખ પર જીવતું પાકિસ્તાન ફરી ભીખ માંગશે। તો આજે આઈએમએફ પાસે લોન માંગશે પાકિસ્તાન અને લોન નહીં મળે તો નવા ડ્રોનના પણ હવે ફાંફા પડી જવાના છે। ભારતે લોન આપવાનો ઇનકાર કર્યો છે, વિરોધ કર્યો છે, કારણ કે પાકિસ્તાન લોન લઈને શું કરે છે? આતંકવાદને પોષે છે, આતંકવાદીઓને તે તૈયાર કરે છે। આઈએમએફ આજે લોન પર કરશે સમીક્ષા કરવામાં આવશે અને જો આ લોન નહીં મળે, કારણ કે પહેલેથી ભારત તેનો વિરોધ કરતું આવ્યું છે અને ભારતનું એક જ સ્ટેન્ડ છે કે આતંકવાદને જે પોષે છે તેને રૂપિયા ન મળવા જોઈએ, ભલે તે ભીખ માંગે, તે ભૂખ્યું રહે, તરસ્યું રહે, કંગાળ થઈ જાય, એનાથી મતલબ નથી, કારણ કે આ પૈસાનો તે ઉપયોગ કરે છે તો આતંકવાદને પોષવામાં કરે છે। બિલકુલ સંધ્યા, અને લોન નહીં મળે તો પાકિસ્તાનની શું સ્થિતિ થશે તે જોવું રહ્યું, કારણ કે યુદ્ધ તો કરી બેસ્યું છે પાકિસ્તાન, પરંતુ હવે તેની પાસે પૈસા નથી। પહેલાથી દેવાદાર પાયમાલ અને કંગાળ તો હતું જ પાકિસ્તાન, પાણી પણ નહોતું, પૈસા પણ નહોતા, અને છતાં જે પ્રકારથી અવળચંડાઈ નાપક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી અને જો આજે લોન નથી મળતું તો પાકિસ્તાન શું કરશે તે સૌથી મોટો સવાલ। ભૂલ પર ભૂલનું જે પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા અને આઈએમએફ પાસે લોન જે માંગવામાં આવી રહી છે તેનો ભારત સતત વિરોધ કરી રહ્યું છે, કારણ કે આ લોન મારફતે આતંકવાદને જે પ્રકારથી પોષવામાં આવી રહ્યું છે ફક્ત ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આ આતંકવાદ છે તે કેટલું ખતરારૂપ છે તેના કારણે કહી શકાય કે લોન મળવાની જે સંભાવના છે સંધ્યા તે બિલકુલ નહીવત છે। એટલે આજે આ નિર્ણય પર પણ વિશ્વની નજર રહેશે કે લોન નહીં મળે તો કયા નવા સંકટ પાકિસ્તાન માટે આવી શકે છે। બિલકુલ, અને લોન પણ નાની સરખી નથી, 11,000 કરોડની આ લોન છે અને એ લોન કરોડો રૂપિયા લઈને શું કરે છે પાકિસ્તાન? આતંકવાદને જ પોષે છે। તો આ સાથે જ બિલકુલ આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, પરંતુ દર્શકોને કહીશું કે જોડાયેલા રહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે। બિલકુલ। પાકિસ્તાનના પેશાવરમાં મોટા બ્લાસ્ટના અહેવાલ અત્યારે સંધ્યા પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાદ એક જે હલચલ છે તે વધી રહી છે અને પેશાવરમાં મોટો બ્લાસ્ટ થયો છે। એક બાદ એક પાકિસ્તાનના જે શહેરો છે, લાહોર હોય, કરાચી હોય, ઇસ્લામાબાદ હોય, ત્યાં પણ હુમલા। સિયાલકોટ, લાહોર બાદ હવે પેશાવરમાં ભારતનો મોટો હુમલો। પાકિસ્તાનના એક પણ મોટા શહેર છોડવામાં નથી આવી રહ્યા ભારતીય સેના દ્વારા, એક બાદ એક મોટા હુમલા કરવામાં આવી રહ્યા છે। એટલે પેશાવર પણ પાકિસ્તાનની આન બાન શાન માનવામાં આવે છે, ત્યાં પણ મોટો હુમલો થયો છે સંધ્યા। બિલકુલ, તો પાકિસ્તાનના 7 એવા મોટા શહેરો, લાહોર લઈ લો, સિયાલકોટ, પેશાવરમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, મોટો એક બ્લાસ્ટ થયો છે। ત્યાંના લોકો તો ગભરાઈ જ ગયા છે, પરંતુ સેના પણ હવે ગભરાઈ ગઈ છે કે ભાઈ કઈ જગ્યા, તમે કોઈ જગ્યા છોડશો કે નહીં? પાકિસ્તાનને નકશા પર રહેવા દેશો કે નહીં? પછી સવારે ઉઠીને જોઈએ તો પછી બધે જ ધુમાડો ન હોય અને જે પાકિસ્તાન લીલા કલરનું દેખાઈ રહ્યું છે તે સવારે કાળા કલરનું ન દેખાય। લોકો પણ અને સેના પણ અત્યારે એ જ ચિંતામાં છે। તો એક બાદ એક સેકન્ડ પણ હવે ભારતીય સેના પાકિસ્તાનને વિચારવાનો સમય નથી આપી રહી। આપ સમજી શકો છો, સતત જે લોકો ન્યૂઝ 18 પણ જોઈ રહ્યા છે, સતત અમે જે અપડેટ આપી રહ્યા છે, એક બાદ એક જે અપડેટ આવી રહ્યું છે તેનાથી આપ સમજી શકતા હશો કે સેના કઈ રીતે કાર્યવાહી કરી રહી છે અને એ પ્રકારની પણ કાર્યવાહી થઈ રહી છે જે અમે કદાચ મીડિયા તરફથી આપને આપી પણ નહીં શકીએ, કારણ કે જે ઘણી એવી બાબતો હોય છે જે કોન્ફિડેન્શિયલ રાખવાની હોય છે, જેથી દુશ્મન દેશ હોય અથવા તો ત્યાં સુધી જે મેસેજ પહોંચાડતા હોય, જે મેસેન્જર હોય, એ લોકોને ખબર ન પડી જાય કે સેના શું કરે છે। એ માટે એવી પણ બાબતો ગુપ્ત રાખવાની હોય છે, પરંતુ જે થયું છે એ અમે આપને જણાવી રહ્યા છે કે પાકિસ્તાનના એવા શહેરો જે તે મોટા શહેરો માને છે અને તેમાં મોટી આબાદી પણ છે ને, એવા શહેરો સિયાલકોટ, લાહોર, પેશાવર, આ તમામ એવા શહેરો છે કે જ્યાં અત્યારે જોરદાર કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ, આજની વાત કરીશ સંધ્યા કે જે પ્રકારથી પાકિસ્તાન દ્વારા જમ્મુના એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું અને તેની જવાબી કાર્યવાહી આપ જુઓ। પાકિસ્તાનના કેટલા બધા શહેરો છે કે જે નેસ્તો નાબૂદ થવાની આરે છે, જેમાં પછી આપણે લાહોરની વાત કરીએ, ઇસ્લામાબાદની વાત કરીએ, પેશાવરની વાત કરીએ, એક જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાની જે ભૂલ છે તેમને કેટલી ભારે પડી છે અને હજુ પણ તેમની જે સ્થિતિ છે તે કથળી છે। સવાર સુધીમાં પાકિસ્તાનનું શું થશે તે ખબર નથી, કારણ કે આજે કતલની રાત છે, પરંતુ પહેલું પગલું જે પાકિસ્તાન દ્વારા ભરવામાં આવ્યું, જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો, ભારતના શહેરોને ટાર્ગેટ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, તે બાદ હવે ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહી છે તે પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાની છે।
હજુ પણ પ્રયાસ કરશે તો જવાબ મળશે ને મુંહતોડ જવાબ મળશે. સવાર સુધીમાં હાથ ઘસતું રહી જશે પાકિસ્તાન, તે પ્રકારની પરિસ્થિતિ છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છના ભુજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે. ગાડીઓની લાઇટો પણ બંધ કરવામાં આવી છે. આ ખૂબ જ જરૂરી છે. સતર્કતાના ભાગરૂપે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાન તરફથી જો કોઈ અનિચ્છનીય કાર્યવાહી કરવામાં આવે તો ભારતના નાગરિકોને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચવું જોઈએ તેના